દોવાનું ચાલુ કર્યું તો ત્યારે તમને શું અનુભવ થયા એ થોડીક વાત કરો. અમને દોયા પછી એનો અનુભવ કે આ 3 આચાર માંથી દૂધ નીકળ્યું અને 1 આચાર માંથી નીકળ્યું. અચ્છા, મતલબ એ તમને બંધ કે પહેલું વેતરથી પહેલું વેતરથી પહેલા વેતરથી આચર બંધ થઈ ગયેલું અને તમારે ત્યાં લાવ્યા ત્યારે ત્રીજું વેતર હતું. એટલે કે 2 વેતર તો મતલબ એક આચર માંથી દૂધ કાઢેલું જ નહીં. કાઢેલું જ નહીં, બંધ જ કે. બરાબર. હા, પછી શું કર્યું એ થોડીક વાત કરો. હવે આચર બંધ થઈ ગયું, પેલો બંધ જ હતું અને તમે ગયા તો પૈસા બી આપી દીધા. હા, મને આપી દીધું. પછી તમે શું કર્યું? પછી હું પાવડર ખવડાવ્યો. કયો પાવડર? હા. અચ્છા, આ જે પાવડર છે આ નેટસપ કંપનીનો પેટ નામનો પાવડર છે, આ તમે ખવડાવ્યો. કેવી રીતના ખવડાવ્યો? સવાર સાંજ 2 ટાઈમ કે 1 ટાઈમ? નહીં, 2 ટાઈમ ખવડાવ્યું. ઓકે, શેમાં ખવડાવતા? એમને દાણમાં આપ્યો. દાળમાં 1 ચમચી? નહીં, 2 હું ચમચી આપ્યો. 2 ચમચી. તો એનાથી પછી જે આચર બંધ થઈ ગયું એ કેટલા દિવસમાં ખુલી ગયું? એક જ ટાઈમ ખાલી નહીં ખુલ્લો, પછી બીજા ટાઈમે સવારે ખવડાવ્યું ને સાંજે તો થોડું નીકળ્યું. અચ્છા, થોડુંક નીકળ્યું. હા, થોડુંક નીકળ્યું. એકદમ સારું ક્યારે થઈ ગયું? એકદમ સારું કેવી રીતના થઈ ગયું? મતલબ દિવસે પછી એકદમ સારું જ થઈ ગયું. અચ્છા, એટલે 3 દિવસમાં સારામાં સારું રિઝલ્ટ મળી ગયું. રિઝલ્ટ મળી ગયું અમને આનું. ઓકે, હવે મને